જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવદ સ્મરણ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. श्री वल्लभाधीश की जय. श्री गुसाई जी परम दयाल की जय. વલ્લભાખ્યાન તો ગોપાળદાસજી રચિત વલ્લભાખ્યાન છે. એમાં ચોથું આખ્યાન છે. આપણે બધા છે અત્યારે પહોંચી ચૂક્યા છીએ, પ્રવેશ કરી ગયા છીએ ચોથા આખ્યાનની અંદર. અને એમની જે 8 પંક્તિ છે, 8 કડી છે, એ આપણે શું કહેવા માગે છે કડીમાં ગોપાલદાસજી એ આપણે સમજ્યા. હવે ગોપાલદાસજી છે 9મી કડીની અંદર શું કહે છે આગળ એ આપણે બધા જોઈએ. મહેન્દ્રભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. JR વડાલિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. તો ગોપાલદાસજી છે 9મી કડીમાં શું કહે છે કે સ્વ સ્વરૂપ અર્થે પ્રોજ્યાકૃત હુતા જે સંસાર રાજ કાજે જોડિયા જન ઉચ્ચા વચન નરનાર તે પદ બંધુ શ્રી વલ્લભનંદન. તો આ 9મી ટૂંકણીમાં કડીમાં મન્વંતર લીલા છે. 8મા સ્કંદમાં કથા આવે છે ભગવાન વામનની. તો આચાર્ય રૂપે આવ્યા અને બલિરાજાનું સ્વરૂપ છે એ સમર્પણ છે એ સ્વીકાર્યું. તેમ અહીંયા શ્રી ગુસાઈ પ્રભુચરણ છે એ જીવ ઉપર કૃપા કરે છે. કેવી રીતે? તો કે છે કે સ્વ સ્વરૂપ અર્થે પ્રોજ્યા કૃત હોતા જે સંસાર રાજ કાજે જોડિયા જન ઉચ્ચા વચન નરનાર તે પદ બંધુ શ્રી વલ્લભ નંદન. તો જે જીવો આ સંસારના કાર્યોમાં એવા ઉલઝેલા છે, એવા અટવાયેલા હતા કે ઈચ્છા કરીને પણ ભગવદ નામ છે લઈ શકતા ન હતા. ઈચ્છા તો હતી પણ લઈ નહોતા શકતા, અને ઈચ્છા હોવા છતાં ભગવત સેવા કરી શકતા ન હતા. લૌકિકમાં એટલો રસ પડે કે ઘરમાં સેવા સ્મરણ કરી ન શકે. એવા જીવો માટે કહે છે કે કૃત હુતા જે સંસાર, સંસારના કાદવમાં રચેલા પચેલા જીવો ઉપર કૃપા કરી અને તેમને આપે છે ઠાકોરજીની કોઈ ટહેલ આપી દીધી, સેવા છે આપી, વળી કૃપા કરી અને પોતાની ટહેલમાં પણ રાખી દીધા. આવું થાય ત્યારે માનવું કે શ્રી ગુસાઈજીની કૃપા થઈ. સુમિતાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. રંજનબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું વલ્લભ આખ્યાનના લાઈવ વાંચનમાં. તો ચાહે ભગવત નામ લેતા ન હોય, ભગવત સેવા કરતો ન હોય એવો કોઈ વ્યક્તિ આપની પાસે આવે અને આપ આજ્ઞા કરે કે તમે ત્યાં જાઓ છો તો આ વસ્તુ એને કહેતા આવશો. આવી સેવા સોંપી એટલે એ જ્યાં જવાનો હતો, ગયા વિના રહેવાનો ન હતો, પણ હવે એ માત્ર જતો નથી. હવે એ એના ગુરુની આજ્ઞાનું પાલન છે કરી રહ્યો છે. ખાલી એક જગ્યાએ જ મોકલા છે તો પણ એ ગુરુની સેવા કરી રહ્યા છે, ગુરુની આજ્ઞા છે એનું પાલન છે એ કરી રહ્યા છે. તો ગુરુની આજ્ઞાનું અનુસરણ કરતા કરતા જ્યારે વ્યક્તિ કોઈ કાર્ય કરે ત્યારે કહેવાય કે રાજે કાજે જોડિયા. તો રાજકાજે જોડ્યા, તો રાજકાજે એટલે ઠાકોરજીની સેવામાં એને એવો જોડી દીધો છે, એવા જોડી દે કે બહાર ન નીકળે. શ્રી વલ્લભે અને શ્રી ગુસાઈજીએ સેવાનો પ્રકાર પણ એટલો બધો બૃહદ બતાવ્યો કે આ દિવસે આ વસ્ત્ર, આ સામગ્રી, આ શૃંગાર, આવા રંગના વસ્ત્ર. ઘણા તો વસ્ત્રોના નામ જ એવા છે કે વૈષ્ણવો છે એ ગૂંચવાઈ જાય. તો આખો દિવસ એકબીજાને ફોન કરીને પૂછ્યા કરે કે આમાં બીજા બધા લૌકિક કાર્યો કરવાના છે એ રહી જાય, અને ભગવદલક્ષી જ કાર્યો બધા થતા રહીએ કે કાલે તો આ આવે છે, ચાલો આપણે એ બહાર કાઢી લઈએ, વાઘા વસ્ત્ર, આ શ્રૃંગાર કાઢી લઈએ, એમ છે આપણે એમાં પરોવાયેલા રહીએ. સુરેશભાઈ, પરેશભાઈ, સોડા સ્વરૂપસિંહજી, કૃષ્ણાબેન, સરલાબેન,
ચૌહાણભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો કૃષ્ણબેન આજે ચા આવી ગઈ હો. તો શ્રી વલ્લભે આવી કૃપા કરી, શ્રી ગુસાઈજીએ આવી કૃપા કરી અને એટલો વિસ્તાર કર્યો કે આપણે છે એ પ્રભુના જે કાર્યો છે, ભગવદ કાર્યો છે, એની અંદર આપણે પરોવાયેલા રહીએ અને સંસારના કાર્યોમાંથી ધીમે ધીમે આપણે મુક્ત થતા જઈએ. તો ફોન કરીને પૂછ્યા કરીએ કે આમાં બીજા બધા લૌકિક કાર્યો છે એ કરવાના રહી જાય અને આને શું કહેવાય? રાજકાજે જોડ્યા. આખો દિવસ એન કેન પ્રકારે વૈષ્ણવને ભગવત સેવામાં એવા ગૂંચવાયેલા રાખે કે પ્રભુની સેવા છોડીને બીજો વિચાર કરવાનો ટાઈમ ન મળે. એવી કૃપા છે એ ગુસાઈજીએ, મહાપ્રભુજીએ કરી. અને શ્રી ગુસાઈજીને લાગ્યું કે જો બધું સીધું સરળ આપી દઈશ તો વૈષ્ણવો નિશ્ચિંત થઈ જશે. સરળ માર્ગ બતાવ્યો, પણ એક વાત એવી મૂકી દીધી કે વિચાર કરવામાં ને કરવામાં સમય જાય કે આ રંગ કયો ને પેલો રંગ કયો. તો સેવા પ્રણાલિકા પણ એવી આપી કે રોજ નવા વસ્ત્ર, રોજ નવા શ્રૃંગાર અને જ્યાં ખેલના દિવસો આવે કે સુવર્ણના શૃંગાર અને સફેદ વસ્ત્ર આવશે એમ વિચારીને એની તૈયારી છે એ આપણે કરવામાં લાગી જઈએ. તો અત્યારે હિંડોળાનો પ્રકાર છે વૈષ્ણવ, એક દિવસ મોતીના, એક દિવસ કાચના, તો એક દિવસ હરિયાળીના, એક દિવસ છે ફળ ફૂલના, એક દિવસ શાકભાજીના. તો કેટલી આખા દિવસ આપણે તૈયારી કરીએ હિંડોળાની. તો એમાં આપણે લૌકિક કાર્યમાં ન રહીએ અને આપણે અલૌકિક ભગવદ કાર્ય છે એ કરીએ. અને પ્રભુએ આવી કૃપા કરી એટલે આપણે આવા સેવાની અંદર, સેવાના કાર્યમાં, ઠાકોરજીની ટહેલમાં આપણે રહીએ છીએ અને લૌકિકમાંથી ધીમે ધીમે મુક્ત થઈ અને આપણે સ્મરણ હંમેશા પ્રભુનું કરતા રહીએ. એવી કૃપા કરી. રેખાબેન, માલાબેન, દિનેશભાઈ, મહેશભાઈ, અરુણભાઈ, સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વનું વલ્લભ આખ્યાનના લાઈવ વાંચનમાં હાર્દિક સ્વાગત છે. તો જ્યાં એક ઉત્સવ પૂરો થયો નથી કે બીજો ઉત્સવની મય છે એ મહિના પહેલા વધાઈ બેસે, મહિના દિવસ પહેલા વધાઈ બેસે. આપણે ક્યારની જન્માષ્ટમીની વધાઈ બેસી ગઈ વૈષ્ણવ. તો હવે એની તૈયારી શરૂ. તૈયારીમાં ને તૈયારીમાં આખું વર્ષ છે ક્યાં વીતી જાય ખબર ન પડે. તો આને કહેવાય શું? શ્રી ગુસાઈજીએ કૃપા કરી, રાજકાજે જોડ્યા અને પ્રભુના કાર્યોમાં એ વૈષ્ણવોને એવા ગૂંચવાઈ દે કે બીજે કાર્યો છે એ કરવાની ઈચ્છા હોય તો પણ છે એ સમય ન મળે. એટલે આપણે પુષ્ટિ માર્ગની પ્રણાલિકા જોતા હોઈએ તો ખ્યાલ આવે કે અમુક વસ્તુની સમજાવટ અમુક રીતે થાય. વળી જે રીતે રીંગણ મળતા ન હોય એ દિવસે વેંગણ દસમી આવે એટલે રીંગણ ખાસ જોઈએ જ. તો પેલો આખું ગામ ગોતતા ગોતતા ફરીએ કે બાદ તો ઠાકોરજીને ગમે એમ કરીને બેંગન દસમી છે તો બેંગન તો લેવા જ પડશે, એટલે ગમે એમ કરીને ગોતવા જાય. વળી પાછા શું આવે? કંટોળા તેરસ, એટલે ગમે એમ કરીને કંટોળા ગોતવા જવાના. તો કંટોળાનું શાકથી આરોગાવાનું, પણ ગામમાં ક્યાંય કંટોળા મળતા ના હોય અને કંટોળા શોધવા આખો દિવસ શહેરમાં આપણે ફર્યા કરીએ અને ઘરેથી વિચાર કરીને નીકળ્યો હોય કે કંટોળા લઈને આવું અને પછી બીજા કામ છે કરવા જાઉં. તો ત્યાં ઠાકોરજીએ એવી લીલા કરી કે આખા ગામમાં ક્યાંય કંટોળા ના મળે અને એ કાર્યમાં જ પેલો આખો દિવસ છે ગૂંચવાયેલા રહ્યા. તો પ્રભુના કાર્યોમાં જ અટવાયેલા રહીએ. અને આને શું કહેવાય? કે રાજકાજે જોડ્યા. તો ઘણી વાર એવા જીવો ઉપર પણ કૃપા થઈ જાય. મને ખ્યાલ છે કે એક વૈષ્ણવ એક આચાર્ય પાસે ગયા અને કહ્યું કે આ ગ્રંથ મને ભણવાની બહુ જ ઈચ્છા છે, મારે એને સમજવો છે. તો આપે શું કહ્યું કે ગ્રંથ સંસ્કૃતમાં છે, તો અમુક પ્રોફેસર છે તે બહુ સારા છે અને એની પાસે તમે શીખો, પ્રોફેસર પાસે. તો એ પ્રોફેસર છે સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન. આ ભાઈ ગ્રંથ શીખવા ગયા ન્યા અને એની પાસે ભણ્યા, પણ એ અન્ય માર્ગીય હતા. ભણતા ભણતા આને ભાવ ન જાઈ ગયો, પણ પેલા પ્રોફેસરને ભાવ છે ને જાગી ગયો. આને ભાવ ના જાગ્યો. વૈષ્ણવ જે હતા એને આ ગ્રંથ ભણવો તો પ્રોફેસર ભણાવવા માંડ્યા, પ્રોફેસર અન્ય માર્ગી, પણ એને ભાવ જાગી ગયો. બોલો, તો આ છે આવી અને વૈષ્ણવ બન્યા પ્રોફેસર. તો ઘણી વાર આવી કૃપા થઈ જાય વૈષ્ણવો કે પ્રોફેસર ઉપર કૃપા કરવી હશે તે આમને ત્યાં મોકલ્યા અને ભણાવતા ભણાવતા એને સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, માર્ગનું જ્ઞાન થઈ ગયું. તે પછી કે હવે હું શરણે જાઉં.
તો આવી પ્રભુ છે એ કૃપા કરે. એટલે કરવા ગયા હોય કોઈ અને એનો લાભ છે એ બીજા કોઈ છે એ લઈ જાય. તો ભક્તિ માર્ગ શું છે? પાલખીની સવારી છે. 4 જણ મહેનત કરે અને પહોંચે 5મો. 4 જણા ઉઠાવી લઈ જાય પહોંચાડે 5માને. તો આ 4 જણ માર લઈને જાય અને અંદર બેઠેલો આરામથી પહોંચી જાય. તો આ ભક્તિ માર્ગ પણ એવો જ છે વૈષ્ણવો. શ્રી ગોસાઈજી ઘણીવાર એવી લીલા કરે કે કોઈ વાર તમે વિચાર્યું હોય કે શૃંગાર ધરીને હું આ કાર્ય કરવા માટે બેસી જઈશ, પણ જ્યાં શૃંગાર ધરો ત્યાં વડા થઈ જાય. જ્યાં શૃંગાર ધરો ત્યાં વડા થઈ જાય. અને ફટાફટ શૃંગાર કરવાનો વિચાર કર્યો હોય તો રોજ છે 15 મિનિટમાં શૃંગાર કરતા હોઈએ, પણ એ દિવસે કલાક પૂરો થઈ જાય. તો આ શું છે? રાજકાજે ચોળ્યા. તમને એમ થાય કે જલ્દી હમણાં શૃંગાર કરી દો ને એટલે પછી ઓલું કામ કરવું છે તો થઈ જાય. પ્રભુ કે એમ હોય? પ્રભુથી તો જરા કઈ દૂર રહેવાનું નથી. એવા કામ કરવા નથી, તમે પ્રભુમાં પરોવાયેલા રહ્યો. તો આવી કૃપા કરે, રાજકાજે જોડી રાખે. તો મનીષાબેન અઘેરા, રેખાબેન, વીકે ભાદરકા, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે એવો મનોવૈજ્ઞાનિક ક્રમ છે એ પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલીમાં ગોઠવો છે કે તમે છે ઈચ્છા કરીને પણ ભગવત સેવાને એક ક્ષણ માટે પણ ભૂલી ના શકો. ઠાકોરજીને પણ કેવો વૈષ્ણવ ગમે? ઠાકોરજીને કેવો વૈષ્ણવ ગમે કે જેના મનમાં રોજ સવારે સવાર પડે અને પ્રશ્ન જાગે કે આજે ઠાકોરજીને શું ધરાવી, શું. પેલા વૈષ્ણવે 7 દિવસની ભેગી સામગ્રી કરી, તો 7 દિવસની સામગ્રી છે ઠાકોરજી એક જ દિવસમાં આરોગી ગયા. મટકી ભરી રાખી. એને કે પછી હું બેઠી છે સૂતર કાત્યા કરીશ. આ નિશ્ચિંતતાનો માર્ગ નથી પ્રભુ કેવો. એ નહીં હલાવવાનું. કાવે કે રોજે રોજ છે એ તમને એવી તાલાવેલી હોવી જોઈએ કે પ્રભુને આજે શું આરોગાવું, આજે શું આરોગાવું. વૈષ્ણવો આવી ચિંતાઓ આપણે નથી કરતા ઠાકોરજીની. આપણે કેવી કરીએ? આપણા બાળકો છે રોજ સ્કૂલે જાય છે. હવે સ્કૂલ વાળાએ શું કીધું કે હેલ્ધી જ નાસ્તો દેવાનો, એટલે તમે ડબરા ભરીને રાખો એ નહીં હાલે. કે આજ ગાંઠિયા પાડી લઈએ, અઠવાડિયું સુધી મોકલા કરશું, તો એ સ્કૂલ વાળા હવે હલાવતા નથી. તે રોજ આપણે રાતે સૂતી વખતેથી ચિંતા ચાલુ થાય, કાલા હવારે આને ભરી શું દેવું. તો એવી ચિંતા જો આ ઠાકોરજીની થઈ જાય તો વૈષ્ણવો આપણો બેરો પાર થઈ જાય. પણ એવા આપણે હજી છીએ નહીં. તમે બધા તો છો વૈષ્ણવો, પણ આવી ચિંતા જે આપણા બાળકોની આપણે કરીએ છીએ એવી ઠાકોરજીની થઈ જાય તો આપણો બેડો પાર. એટલે શું કીધું કે આજે ઠાકોરજીને શું ધરાવીશું એવો પેલો પ્રશ્ન છે એ સવારમાં થાય. તો પેલા વૈષ્ણવે 7 દિવસની ભેગી કરેલી સામગ્રી અને 7 દિવસની સામગ્રી છે એકી યારે ઠાકોરજી તો આરી ગયા. ઠાકોરજી કહે છે કે સવારે ઉઠીને નિશ્ચિંત હોય એવો વૈષ્ણવ મને ના ગમે. મને તો એવો વૈષ્ણવ જોઈએ કે જે રોજ સવારે ઉઠીને ચિંતામાં હોય કે આજે ઠાકોરજીને શું આરોગ આવીશ, કઈ સામગ્રી સિદ્ધ કરીશ. જેના મનમાં નિત્ય નવીન મનોરથ જાગતા હોય એને છે પ્રભુ જે પસંદ કરે છે. એવો વૈષ્ણવ છે પ્રભુને પસંદ છે અને પ્રભુ એવું કહે છે કે આવો વૈષ્ણવ મારે જોઈએ. એટલા માટે શ્રી ગુસાઈજીએ જે જીવો લૌકિકમાં રચેલા પચેલા રહેતા હતા એમને શ્રી ઠાકોરજીના ટહેલમાં એન કેન પ્રકારેણ છે એ જોડી દીધા. ઠાકોરજીની સન્મુખ એવા કર્યા કે જીવ છે પ્રભુની સેવાથી એક ક્ષણ પણ અલગ ન થઈ શકે. હા, સરસ. અત્યારે ઉત્સવ બાવાના માથે બિરાજે છે, ખૂબ જ સરસ. મહેન્દ્રભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. ઠાકોરજીની સન્મુખ એવા કાર્ય કે એ જીવ છે પ્રભુની સેવામાં એક ક્ષણ પણ અલગ થઈ ન શકે. અને ઘરમાં કોઈ વ્યક્તિને આપણે વારે વારે સેવા કરવાનું કહેતા હોઈએ, એ કરતો ન હોય તો શ્રી ગુસાઈજીએ જે પ્રકાર બતાવ્યો એ પ્રકાર કરો. તો વૈષ્ણવો વાત કઈ કરી કે જે ઠાકોરજી છે 7 દિવસની સામગ્રી એકયારે આરોગી ગયા, એ ઠાકોરજી અત્યારે કેશોદની અંદર ઉત્સવ બાવા છે, વિઠુ બાવાના લાલા, એમને માથે બિરાજે એમ સુદાણી કૃષ્ણાબેન છે માહિતી આપે છે. તો ઘણી બધી માહિતી એમની પાસે છે, એવી માહિતી તો મારી પાસે પણ નથી કે એ ઠાકોરજી ત્યાં બિરાજે છે. તો ખૂબ ખૂબ આભાર તમારો કૃષ્ણાબેન. ભાવનાબેન છે શું કહી રહ્યા છે? જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો મારા પણ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ગીતાબેન જય શ્રી કૃષ્ણ. કિશોરભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપ સર્વ વૈષ્ણવોનું. એ કરતો ન હોય તો શ્રી ગુસાઈજીએ જે પ્રકાર બતાવ્યો એ પ્રકાર કરો. કયો? અને રોજ રોજ છે એ રાજકાજે જોડો.
માળા કર, આ કર, તે કર, તું બહાર જાય છે ને તો શાક લેતો આવજે, એટલું પણ કરશે તો સમજી લેવું કે રાજકાજે છે એ જોડ્યો. તો પ્રભુ માટે મેવા લેવા જઈ, પ્રભુ માટે છે લીલોતરી લેવા જઈએ તો પણ એ છે પ્રભુની આપણે ટહેલ કરીએ છીએ. અને જ્યાં થોડી ઠાકોરજીની ટહેલ કરવા લાગ્યો તો છે એ પ્રમોશન થતા વાર નહીં લાગે, ધીમે ધીમે આગળ વધશે. તો હમણાં બહારની સેવા કરે છે, પ્રમોશન થશે તો ભીતર પણ આવશે. રાજકાજમાં જોડી જોડીને વૈષ્ણવોને એવા બનાવ્યા કે ઘણીક વાર તો કોઈ વૈષ્ણવની ટહેલ કરતા કરતા પેલો વૈષ્ણવ છે આગળ વધે કે ન વધે, પણ ટહેલ કરનારો છે એ આગળ વધી જાય છે. જે વૈષ્ણવની આપણે સેવા કરતા હોય એ વૈષ્ણવ આગળ વધે કે ના વધે, પણ જેની આપણે સેવા કરવા વર્ગ્યા છે તો આપણે આગળ વધી જઈએ, એવું થાય. જામનગરથી કામિનીબેન પહોંચી ગયા છે, એમનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. તો શ્રી ગુસાઈજીએ આ રીતે લૌકિકના કીચડમાં ફસાયેલા મનુષ્યને એના મનને ભગવદ સેવામાં એવું છે એ રંગી રાખ્યું કે શ્રી ઠાકોરજીની ટહેલ છે એ કરતો થઈ ગયો. આવો તે રંગ મને સિદ્ધ લગાડ્યો. તો માણસનું મન છે એ માકડા જેવું છે. જેમ એક માકડું એક જગ્યાએ સ્થિર ના રહે, એક ડાળીથી બીજી ડાળીએ કૂદ્યા કરે, જેવું છે એના જેવું ચંચળ એ માકડું છે, એવું જ મન છે મનુષ્યનું, એ પણ ચંચળ છે. મરકટ જેવું ચંચળ આપણું મન છે જે એક જગ્યાએ સ્થિર ન રહી શકે. મરકટ જેવું ચંચળ. તો મરકટ જે કોઈએ મદિરા પીવડાવી દીધી હોય તો શું થાય? હું કીધું, કોઈએ મદિરા છે એ પીવડાવી દીધી હોય મરકટને તો શું થાય? એક તો એ ચંચળ છે અને એમાં પાછું મદિરાનું પાન કરે તો એની શું દશા થાય? જાણે એ પણ ઓછું હોય તેમ એને પછી વીછીએ ડખ માર્યો. તો આટલું ઓછું હતું ત્યાં એને પ્રેત વેરી ગયું. હવે એ માકડાની દશા શું થાય? તો જેવી દશા એ માકડાની થાય એવી દશા આપણા મનની થઈ છે. એક તો ચંચળ મન, તેમાં પાછો લૌકિક સંસાર રૂપી મદિરાનું પાન, અને પછી તો ઓર મત બન્યું ઈ મન. અને એટલું ઓછું હતું કે લૌકિક વિષયોનો જે છે વીછી એને ડંખ માર્યો વિષયોએ, અને વળી લોકનિંદાનું પ્રેત છે એ આપને વળગી ગયું મનને. વિચાર કરો કે મનની દશા શું થાય. જેવી દશા પેલા મરકટની થઈ એવી જ દશા આજે આપણા મનની છે. મનને જ્યાં સુધી અમૃત પાન કરાવવામાં ન આવે ત્યાં સુધી એ સ્થિર ન થઈ શકે, ત્યાં સુધી ભગવત કાર્યમાં આવી અને બેસી ન શકે. દયારામ ભાઈનું એક સુંદર ધોળપદ છે કે મન અને મતિનો સંવાદ. હર્ષુખભાઈ, હેમાબેન, રમેશભાઈ, નૂતનબેન, ગિરીશભાઈ, સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. મન મતીને પૂછે છે કે હે મતી, તું તો સ્થિર છે પણ મારી દશા બહુ વ્યાકુળ છે. મતી, તું મને સમજાવ, હું કેટલું કેટલું કરું છું પણ હંમેશા મને દુઃખ રહે છે. મન એવું કહે છે, અસંતોષ રહે છે. કૃપા કરીને મને બતાવ કે હું હંમેશા દુઃખી કેમ રહું છું. એટલે મતી કહે છે કે તું દુઃખી એટલા માટે છે કે જે વસ્તુની અંદર આનંદ છે જ નહીં, તું હંમેશા એની અંદર છે આનંદ શોધ્યા કરે છે, એની અંદર આનંદ શોધવાનો પ્રયત્ન કરે છે. જે પરમાનંદ છે એનાથી તું અલગ રહે છે, અલિપ્ત રહે છે, તો તને સુખ ક્યાંથી મળે? મન કહે છે કે હું આનંદ શોધવા માટે લૌકિક વસ્તુઓનો સહારો નથી લેતો, હું એટલા માટે એનો સહારો લઉં છું કે જ્યાં સુધી લૌકિક સુખ મેળવવા માટે કેવું સહારો નથી લેતો, તો કે જ્યાં સુધી એને ભોગવવું નહીં ત્યાં સુધી એની કામના મારામાંથી જશે નહીં, એટલે હું ભોગવું છું. હું એમ ચાહું છું કે લૌકિક કામના મારા મનમાં જાગે જ નહીં. જ્યારે એકવાર એને ભોગવી લઉં પછી એની કામના છે મારા મનમાં જાગશે નહીં. તેથી મારું મન છે એ લૌકિક વિષયો તરફ જાય છે. મતી કહે છે કે એટલા માટે તું દુઃખી છે, તું એવી કામના રાખે છે કે એકવાર આ લૌકિક વિષયોનો ભોગવી લઉં પછી મારું મન ક્યારેય પણ એને ભોગવવા માટે ચિંતિત રહી નહીં રહે. એનો અર્થ એવો થયો કે તું છે અગ્નિને ઓલાવવા માટે પ્રયત્ન કરે છે, પણ એ પણ ઘીથી ઓલવે છે. તું અગ્નિ ઓલવે છે પણ ઘીથી, તો એ તો વધારે પ્રજ્વલિત થાય, એ કાંઈ ઓલવાય નહીં. ઘીથી અગ્નિ કોઈ દી ઓલવાય?
એ તો વધારે પ્રજ્વળે. અને કેટલી વાર આપણે સંકલ્પ કરીએ કે બસ પ્રભુ આ એક વખત આ વસ્તુ મને મળી જાય, બસ આ એક વસ્તુ પ્રભુ મને આપી દો. આમ વસ્તુ મળતી ગઈ, તેમ તેમ પ્રભુની પાસે આવવાના બદલે આપણે પ્રભુથી દૂર થતા ગયા. આ શું બતાવે છે કે આપણે અગ્નિને ઘીથી ઓલવવાનો પ્રયત્ન કર્યો. ઘી અગ્નિને ઓલવે નહીં પણ ભડકાવે. અને મને કહે છે કે હે મતી, તું મને બતાવ કે મારું મન સ્થિર કઈ રીતે રહે. મતી કહે છે કે હે મન, તું એમને એમ તો સ્થિર નહીં થાય, પણ તારે જો સ્થિર થવું હોય તો પેલો ઉપાય એ છે કે તું જે દેહની અંદર છે એ દેહને પેલા સ્થિર કર. એ દેહ જ્યારે સારી સાચી જગ્યાએ સ્થિર થઈને બેસશે ત્યારે એની અંદર રહેલું મન પણ સ્થિર થશે. જ્યારે કોઈ નિશાન ઉપર તીર ચલાવવું હોય તો સૌથી પહેલા ધનુષ્યને સ્થિર કરવું પડે. ધનુષ્ય હાલી રહ્યું હોય, ધનુષ્ય હલતું હોય તો નિશાન છે એ ઉપર ક્યારેય તીર વાગે જ નહીં. તો સૌથી પહેલું ધનુષ્ય સ્થિર પકડવું પડશે. એ સ્થિર થશે પછી નિશાન ઉપર તીર વાગશે. જેમ તીર છે એ આ મન છે, તીર છે એ આ મન છે, એમ ધનુષ્ય એ આપણો દેહ છે. જો મન તું પહેલા તારા મનને સ્થિર કરવાના બદલે સૌથી પહેલા તારા દેહને સ્થિર કર. મન કહે શું કે છે, પણ હું મારા દેહ છે એને સ્થિર કઈ રીતે કરું? મન એવો પ્રશ્ન છે એ અહીંયા કરી રહી છે મતીને. મતી એમ કહે છે તે માટે આ દેહને વધુમાં વધુ સમયથી ભગવત સેવામાં અને ભગવત સત્સંગમાં બેસવાની ટેવ પાડ. અધિકથી અધિક જેટલો આ દેહ છે એ સેવા સત્સંગમાં બેસશે તેટલું આ મન છે એ સ્થિર થતું જશે અને પ્રભુના ચરણમાં છે એ ચોંટવા લાગશે. બિહાર આદેશના ઇન્દુબેન પટેલ, ગીતાબેન સૂચક અને ગીતાબેન ભુવા, કરશનભાઈ અને હા બસ સર્વ વૈષ્ણવોનું હાર્દિક સ્વાગત છે. મારા જય શ્રી કૃષ્ણ. ચાલો જઈએ સત્સંગમાં. હા હો ભાઈ, તો સત્સંગમાં આવી પહોંચ્યા જ છો તમે ગીતાબેન. શ્રી ગુસાઈજીએ આ સિદ્ધ કરી બતાવ્યું એવા પ્રણાલિકાનો ક્રમમાં આપી અને જીવોને રાજકાજમાં જોડ્યા. એવા જીવોને જોડ્યા જે કૃતહુત છે. કૃતહુતા જે સંસાર, જેવો આ સંસારની ઘટમાળામાં, સંસારના કાદવમાં એવા રચ્યા પચ્યા હતા કે તેમને બીજા કોઈની ચિંતા પણ ન હતી. હવે આપણે આગળ છે જોઈએ. આગળ અંશે પ્રકટિયા તે ગ્રંથ કહ્યા બહુ વાર, શ્રી યશોદા ઉત્સંગ લાલિત પૂર્ણ અતિ સુકુમાર, તે પદ વંદુ શ્રી વલ્લભ નંદન. તો આગળ બતાવ્યું કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કેવી રીતે જીવોને રાજકાજે જોડ્યા. કેવી રીતે જોડ્યા એ આપણે આગળ જોયું હમણાં 9મી કડીમાં. અને 10મી કડીમાં અત્યારે શું કહીએ છીએ કે કેવી રીતે પ્રભુની સન્મુખ કર્યા. પણ ક્યાં પ્રભુ સન્મુખ કર્યા તે ગોપાલદાસજી અહીં કહી રહ્યા છે. આગળ અંશે પ્રગટ્યા તે ગ્રંથ કહ્યા બહુ વાર. તો પૂર્વમાં પહેલા જેટલા પણ અવતાર થયા, આગળ જે અગાઉ જે થઈ ગયા છે અવતાર, એ બધા અવતારો અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર થયા છે. એનું વર્ણન અનેક પુરાણો ગ્રંથોમાં થયેલું છે. અહીં એ બધા અવતારની વાત ન કરતા જે પૂર્ણ અવતાર છે, પરબ્રહ્મ છે, એનો પરિચય છે એ આપું છું, એમ ગોપાલદાસજી કહે છે. શ્રી યશોદોત્સંગ લલિત પૂર્ણ અતિ સુકુમાર. પૂર્ણ બ્રહ્મ ક્યાં છે? પૂર્ણ બ્રહ્મ ક્યાં છે? તો કે છે કે જે જશોદાના ખોળામાં બિરાજેલા છે, જે જશોદાજીથી લાલિત અને પાલિત છે, એ પૂર્ણ બ્રહ્મ છે. જેમણે ગોકુળમાં પ્રગટીને 11 વર્ષ અને 52 દિવસ વ્રજમાં લીલા કરી. કોઈ પૂછે છે કે ભગવાન તો એક જ છે, તે વ્રજમાં છે, મથુરામાં છે, દ્વારિકામાં છે, તો પછી લીલા ભેદ કેમ? પુષ્ટિ અને મર્યાદા એવા ભેદ કેમ? જે ભગવાન વ્રજમાં છે એ જ ભગવાન દ્વારિકામાં છે. બેનામાં શું ફેર છે? 100 ફરક છે. ફરક એટલો છે કે એક મોટા માણસને તમે એના ઘેર જઈને મળો અને એ જ મોટા માણસને તમે એની ઓફિસમાં જઈને મળો. ઘેર મળશો તો એ તમારી સાથે બેસશે, વાતચીત કરશે, અને એને જ તમે ઓફિસમાં જઈને મળશો તો
ઓફિસમાં મળવું હશે તો કેટલી અપોઇન્ટમેન્ટ લેવી પડશે, એની પાસે સમય હોય કે ન હોય, વાતચીત કેવી અને કેટલી કરે એ પણ નક્કી નહીં. તો બંનેમાં ફરક એ જ છે કે ભગવાનનું ઘર છે એ વ્રજ છે, એકને એક વ્યક્તિ છે, પણ એના ઓફિસમાં મળવું હોય તો અલગ રીતે મળવું પડે છે, એની પ્રોસિજર અલગ થઈ જાય છે. અને ત્યાં તમને સંતોષકારક તમે એની યારે મેળાપ કરી લ્યો કે નહીં કંઈ નક્કી નહીં, પણ એની ઘરે જઈને બેસો તો તમને છે પૂર્ણ ભાવે તમે એને મળી શકો, ત્યાં તમારી સારી આગતા સ્વાગતા પણ થઈ શકે. તો આ વાત કરી કે ભગવાન છે એનું ઘર વ્રજ છે, દ્વારિકામાં તો આપ રાજા ધીરાજ છે. એક જ વ્યક્તિને ઘરમાં મળો અને ઓફિસમાં મળો, એમાં જેટલો ફરક છે એટલો ફરક આ બંને સ્વરૂપની અંદર છે. માટે કહ્યું કે પૂર્ણ બ્રહ્મ એ છે કે જે વ્રજમાં પ્રગટ્યા અને 11 વર્ષ 52 દિવસ વ્રજમાં બિરાજી લીલાઓ કરી અને પોતાના નિજજનોને સુખ આપ્યા. પ્રભુ સામે ચાલી ચાલીને ત્યાં બધા ગોપીઓના ઘરમાં ગયા, એમના માખણ ચોરી ચોરીને એના ઉપર કૃપા કરી. એ ભાતું લઈને એના દીકરાને દેવા જાય, એના પતિને દેવા જાય, એ પ્રભુએ લઈ લીધું છે, માગી માગીને ખાધું છે રસ્તે. તો આવી કૃપા પ્રભુએ વ્રજમાં કરી. તો નિજજનો છે બધા હતા એને પ્રભુએ ત્યાં સુખ આપ્યા છે. એટલા માટે તો કેટલાક ગોપીજનોને મનમાં એવો વિચાર આવ્યો, પ્રભુના સખાઓને વિચાર આવ્યો અને તેમણે આવીને કહ્યું કે અરે કનૈયા, અમે એવું સાંભળ્યું છે, લોકો એવું કહે છે કે તું તો વૈકુંઠનો નાથ છે. ભગવાન કહે છે કે આવા સમાચાર તમને આપ્યા કોણે? આ તો બધા એવું કહે છે, પણ જો તું વૈકુંઠનો નાથ છે એમને એ વૈકુંઠના દર્શન ન કરાવે? શું કે તું વૈકુંઠનો નાથ હોય તો તું અમને આ તારા વૈકુંઠના દર્શન નહીં કરાવે? ભગવાનને લાગ્યું કે આ લોકો એ મને પકડી પાડ્યો છે, તો હવે મારે એમને મારો પરિચય આપવો પડશે કે હું વૈકુંઠનો નાથ છું. એમાં આ લોકોએ મને પકડી લીધો, જાણી લીધું, તો હવે એને મારે જણાવવું જોશે, મારો પરિચય છે એ આપવો પડશે. પૂછ્યું કે તમારે મારા વૈકુંઠના દર્શન કરવા છે? બધા કે હા. તો એક ક્ષણ માટે બધા આંખો બંધ કરી દો. જ્યાં ભગવાને કહ્યું કે બધા સખાઓ પોતાના નેત્ર બંધ કર્યા, જ્યાં નેત્ર બંધ કર્યા ત્યાં જોયું કે વૈકુંઠ બધા પહોંચી ગયા છે. આંખો બંધ કર્યા ભેગા તો બધા ત્યાં પહોંચી ગયા વૈકુંઠમાં. ત્યાં તો મોટું સિંહાસન છે હો, તેના ઉપર ભગવાન છે એ લક્ષ્મીજી સાથે બિરાજમાન છે વૈકુંઠમાં, અને મોટા મોટા દેવતાઓ એમની સ્તુતિ કરી રહ્યા છે પ્રભુની. અને બહાર જય વિજય દ્વારપાળ ઊભા છે. જ્યાં આવો ચમત્કાર જોયો ત્યાં બધા છે થરથર ધ્રુજવા લાગ્યા, આંખો ખોલી અને કનૈયાના ચરણોમાં પડ્યા. કે છે કે અમારે આ ભગવાન જ જોઈ છે હો ભાઈ, અમારે વૈકુંઠના ધણી નહીં, અમારે તો વ્રજનો કનૈયો સારો, જેની સાથે જે વાત કરવી હોય એ અમે કરી તો શકીએ. ત્યાં તો મોટા મોટા દેવતાઓ એમની સ્તુતિ કરે છે, એ અહીંયા વ્રજના ગોપીઓની છાલિયાભર છાસ માટે તો નૃત્ય કરે છે એ કનૈયો, તો અમારા માટે તો કનૈયો બરાબર છે. ત્યાં મોટા મોટા દેવતાઓ એમની સેવા કરે છે, ને અહીંયા ગોપીઓ કહે છે કે અરે કનૈયા, આ જલની ગાગર છે એ મારાથી ઉચકતી નથી, જરા માથે ચડાવી દેતો. તો ગોપીઓ છે એની માટ પણ તે પ્રભુ છે એ શિર ઉપર ચઢાવી દે છે. એવા પ્રભુ છે આપણા. આવી લીલાઓ સાંભળીએ ને તો વૈષ્ણવો આપણું હૃદય છે અત્યારે પીગળી જાય હો, અને આંખોમાંથી અશ્રુ ધારા વહી જાય. એવા પ્રભુએ લીલા કરી, એવું સુખ છે પ્રભુએ નિજજનોને આપ્યું. અને આ જલની ગાગર છે એ મારાથી ઉચકતી નથી, જરા મારા માથે ચડાવી દે. અને એ કનૈયો ગોપીની ગાગર છે ને માથે ચડાવી દે વૈષ્ણવ. કોઈ સખાઓ કહે કે અરે કનૈયા, આજે અમારી ગાયો ચરાવી છે, ચરાવવા લઈ જા. ત્યારે સખાઓની ગાયો છે એ ચરાવવા લઈ જાય મારો પ્રભુ, અને ગોપીઓના કામ પણ કરી દે. માટે કહ્યું કે અમારે પૂર્ણ બ્રહ્મ એ જ છે કે જેમણે વ્રજમાં રહીને આ બધી લીલાઓ કરી. ગોકુળમાં પ્રભુ છે ધર્મ વિશિષ્ટ સ્વરૂપે પ્રગટ્યા, એ જ આપનું છે એ મૂળ સ્વરૂપ છે. જે સ્વરૂપે રાસલીલા માનલીલા કરી અને નિજજનોના મનોરથ છે પૂર્ણ કર્યા, નિજજનોની બધી કામના પૂર્ણ કરી, એટલા માટે કહ્યું કે આગળ અંશે પ્રગટ્યા તે ગ્રંથ કેવા બહુ સાર, શ્રી યશોદ સંગ લાલિત પુરણ અતિ સુકુમાર. તો માટે જ્યારે આપણે ત્યાં શ્રી ઠાકોરજી પધારે
ત્યારે તેમની સેવા બાલ ભાવથી કરવાની હોય છે. પછી ભાવનું દાન તો આપણને શ્રી ઠાકોરજી આપણા અધિકાર પ્રમાણે કરે છે. ભાવનું દાન તો પ્રભુ છે એ આપણા અધિકાર પ્રમાણે આપણને કરે, પરંતુ જ્યારે સેવા પ્રારંભ કરીએ ત્યારે તો બાલ ભાવથી સેવા કરવાની હોય છે. તેનું કારણ એ છે કે પછી તો પ્રભુને એમ લાગે કે આ તો મારો સખો બનવા લાયક છે, તો સખોય બનાવે ભાઈ. તો તેનું કારણ એ છે કે સ્વામીની ભાવથી કે સખ્ય ભાવથી, સ્વામી ભાવથી કે સખ્ય ભાવથી સેવા કરીશું તો અંતઃકરણમાં કંઈક માગવાની ભાવના જરૂર જાગશે, કંઈક તેમને કહેવાની ઈચ્છા છે એ જરૂર જાગશે. પણ બાળકનું સ્વરૂપ એવું છે જેની પાસે આપણને માગવાની કામના ના થાય, પણ એને કંઈક આપવાની કામના થાય. અને પ્રભુને મોટા માનીએ તો આપણા દુઃખો તેમની પાસે રડવાનું મન થાય. બહુ દુઃખી હોઈએ તે વખતે નાનું બાળક આવીને પૂછે કે તમને શું થાય છે, તો કહીશું કે તને ખબર ન પડે, તું જા. અથવા તો આપણે આખો જ આપણી છે એના અશ્રુ લૂછી નાખશું કે બાળકને ન ખબર પડવા દઈએ. તો બાળક માટેનો પ્રેમ એ એવો પ્રેમ છે કે જેમાં કોઈ અપેક્ષા છુપાયેલી નથી. જગતના બાકીના બધા પ્રેમમાં કોઈને કોઈ અપેક્ષા છુપાયેલી છે. વૈષ્ણવો, તમે ટ્રેનમાં જતા હો અને ટ્રેનમાં પ્રસાદ દેવાની તૈયારી કરતા હો ત્યારે બાજુના કમ્પાર્ટમેન્ટમાંથી કોઈ નાનું બાળક રમતું રમતું તમારી પાસે આવે તો તમે કહેશો, લે તું પણ ખા. તે વખતે કોઈ આશા નથી હોતી કે આજે આ બાળકને હું ખવડાવીશ તો કે મોટો થઈને મને હાચવશે, એવું હોય નહીં ત્યારે. કે બીજી કોઈ કામના પણ ત્યારે નથી હોતી. જ્યારે બાળકને જોઈએ ત્યારે આપણી અંદર છે એના પ્રત્યે અનહદ પ્રેમ છે એ જાગી આવે છે. ને એવો પ્રેમ જાગે કે જેના કોઈ પ્રાપ્ત કરવાની, જેમાંથી કોઈ પણ વસ્તુ છે એમાં જેમાં આપણે એની કંઈ પણ કામ કરીએ છીએ એનું તો કંઈ પણ પ્રાપ્ત કરવાની ઈચ્છા આપણને નથી હોતી. તો એવો પ્રેમ છે એ આ ભક્તિ માર્ગનું સૂત્ર છે. એટલા માટે ગોપીજનો પણ પ્રભુ પાસે આવે તો પ્રભુને કંઈક આપવા માટે આવે, પ્રભુ પાસે કંઈક લેવા ન આવે. માટે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત બતાવ્યો. એના સુખનો વિચાર કરો. સેવા પ્રારંભ કરતા જ એની પાસે કંઈ માગવાનો પ્રારંભ કર્યો તો પેલા સિકંદર અને પોરસનો જે પ્રસિદ્ધ પ્રસંગ છે એવું થઈ જાય. સિકંદરે પોરસને પૂછ્યું કે તારી સાથે મારે કેવો વ્યવહાર કરવો. પોરસે કહ્યું કે સમ્રાટ બીજા સમ્રાટ સાથે કરે એવું, એક રાજા બીજા હારે કરે એવું, બીજા રાજા સાથે કરે એવું. આમ તમે એની પાસે સમ્રાટ થઈને જાઓ તો એ તમારી સાથે સમ્રાટ જેવો વ્યવહાર કરે, અને ભિખારી થઈને જાઓ તો ભિખારી જેવો વ્યવહાર કરે. અને આપણે જેના બનીને જઈએ તો જેવા થઈને એની સામે જઈશું એવો વ્યવહાર એ આપણી સાથે કરશે. સાચા અર્થમાં પ્રભુને આપવા માટે જશો તો બધી કૃપા થશે. એટલા માટે કહ્યું કે ઠાકોરજી આપણને ત્યાં આપણી સેવા લેવા માટે આવ્યા છે. ભલે એ પૂર્ણ પુરુષોત્તમ છે, જગતના તાત છે. પ્રભુ આપણે ત્યાં બાળકના સ્વરૂપે પધાર્યા છે. એ પ્રભુ નટવર છે. નટવર એટલે અભિનય કરવામાં બહુ કુશળ હોય. એ જેનો રોલ નિભાવતા હોય તેને એટલો 100% નિભાવે છે કે મોટા મોટા દેવતાઓ પણ વિચારમાં પડી જાય. સેવા કરતા એ બાળક છે એમ માનીને સેવા કરશો તો એ તમને અનુભવ થઈ જતાવશે. પણ આપણે કહીએ છીએ કે પ્રભુ આ મારું કામ કરી આપજો, તે કામ કરી આપજો, તો પ્રભુ કહેશે બાળકને આવું કામ ન કહેવાય, મોટાઓને કહેવાય. તો તેટલા માટે અહીં કહ્યું કે યશોદોત્સંગ લાલિત પૂરણ અતિ સુકુમાર. શ્રી યશોદસંગ લાલિત છે, યશોદોત્સંગ લાલિત એ પ્રભુ આપણા પુષ્ટિ માર્ગમાં આરાધ્ય પ્રભુ છે. એ વાત અહીં ગોપાલદાસજી કહે છે. ઠાકોરજીને જેની સેવા લેવી હોય તે આવે, તેની રાહ પ્રભુ નથી જોતા. એ પોતે અને ગોતવા જાય છે. એ પોતે એને ગોતવા જાય છે. તો પરમાનંદદાસજી પ્રયાગમાં રાત્રે છે એ કીર્તન કરતા હતા ત્યારે નવનીત પ્રિયાજીને લાગ્યું કે આ જીવ તો મારે લાયક છે. તો શું કર્યું? ક્ષત્રિય કપૂર છે એના કીર્તન સાંભળવા આવતા હતા. અનેક ગ્રામજનો બેસી અને ત્યાં શ્રવણ કરતા હતા. ત્યાં કપૂર ક્ષત્રિયના ખોળામાં પ્રભુ બિરાઈ ગયા અને પરમાનંદદાસજીની દ્રષ્ટિ કીર્તન કરતા કરતા કપૂર ક્ષત્રિયના મુખ ઉપર પડી ગઈ. મસ્તક ઉપર તિલક જોયું, લાગ્યું કે કોઈ વૈષ્ણવ છે. વૈષ્ણવનો અનુભવ થયો. વારે વારે એના તરફ દ્રષ્ટિ જાય. થોડી વારમાં કપૂર ક્ષત્રિયના ખોળા તરફ છે નજર ગઈ તો શું થયું?
એક નાનકડું સુંદર શ્યામ સ્વરૂપ બિરાજે છે. પરમાનંદ દાસજીના કીર્તન સાંભળી પોતાના હાથથી તાલ આપે છે. આવું સુંદર બાળક જોયું તો સર્વત્રથી દ્રષ્ટિ હટી ગઈ છે. બીજે ક્યાંય જોતા નથી. બસ બાળકના સ્વરૂપમાં મનથી અટકી ગયું અને જોતા જાય અને ગાતા જાય. થોડી વાર પછી કીર્તન પૂર્ણ થયું. બધા વૈષ્ણવો મળવા માટે આવ્યા, પણ પરમાનંદ દાસજી તો એ બાળકને શોધતા હતા. એ બાળક ગયું ક્યાં? કેવું સુંદર સ્વરૂપ! કપૂર ક્ષત્રિય તો કીર્તન પૂર્ણ થતા ચાલ્યા ગયા હતા. પરમાનંદ દાસજી બાળકને શોધતા રહ્યા. રાત્રે સ્વપ્નમાં એ જ બાળકે દર્શન આપીને કહ્યું કે પરમાનંદ દાસ, મને તમારા કીર્તન બહુ ગમ્યા છે. આજે મેં તમારા કીર્તન સાંભળ્યા. પરમાનંદ દાસે સવારે તપાસ કરી કે વૈષ્ણવ કોણ હતા અને ક્યાંથી આવ્યા હશે, જેમની પાસે સ્વયં પ્રભુ મારું કીર્તન સાંભળવા માટે આવ્યા હતા. સવારે જોયું તો કપૂર ક્ષત્રિય તો નૌકામાં બેસીને જઈ રહ્યા છે. એમનાથી રહેવાયું નહીં. નદી પાર કરીને અડેલ ગયા. વલ્લભે એમને શરણે લીધા. આમ પ્રભુ કેવી કૃપા કરી! કેવા કેવા જીવોને શરણે લઈ લે છે. આ જ પ્રભુ આપણા ઈષ્ટ છે. હવે આગળ ગોપાળદાસજી કહે છે કે અનેક ધર્મ કયા પ્રભુજીએ નિગમને અનુસાર ગિરિરાજ ધરણનો તાપ ટાળ્યો. શ્રી લક્ષ્મણ સુત નિરધાર તે પદ બંધુ શ્રી વલ્લભ નંદન. માહીબેન, સૂર્યકાંતભાઈ, દિનેશભાઈ, ગોપાલભાઈ, વિલાસબેન, સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે. તો વૈષ્ણવો 11મી કડીની અંદર ગોપાળદાસજી કહી રહ્યા છે અને શું કહેવા માંગી રહ્યા છે આ કડી કહીને, આવું ગાઈને ગોપાળદાસજી, તો એ આપણે આવતીકાલે સમજીશું વૈષ્ણવો. ત્યાં સુધી બધા જ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય.